વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પરિવાર સાથે મતદાન કર્યું છે। સમાની જે જીગર વિદ્યાલય છે એ મતદાન કેન્દ્ર ખાતે પોતાના ધર્મપત્ની સાથે વડોદરાના સાંસદ અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા છે। મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ડૉક્ટર સાહેબ, કઈ રીતની મતદાન પ્રક્રિયા છે અને મતાધિકાર પર શું કહેવાનું? સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિવિધ 10,000 જેટલા એકમોમાં મતદાનની પ્રક્રિયાનો અત્યારે પ્રારંભ થયો છે અને આપના જ ચેનલના માધ્યમથી હું જોઈ રહ્યો છું કે લાંબી લાઈનો ઘણા મતદાન મથકો ઉપર સવારથી જ લાગી છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા પણ એવી ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી છે જેથી મતદારોને આ વખતે વધારે કોઈ પ્રકારની અગવડ ના પડે। જેમ કે હરેક બૂથ એ બૂથની સાઇઝ લિમિટેડ છે। પહેલાં જે વધારે થોડા 1800, 2000, 2200ના બૂથ હતા, હવે એવા બૂથ નથી। બૂથની પણ એક મર્યાદિત સંખ્યા રાખી છે અને બૂથને પોતાના સોસાયટીની નજીક કઈ રીતે મળી શકે એ માટે પણ ચૂંટણી પંચે ખૂબ પ્રયત્નો કર્યા છે। એટલે મારી આપના માધ્યમથી તમામ ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો। ખબર છે કે આજે થોડું ગરમીનો પારો વધારે છે, પરંતુ એના માટે પણ સ્થાનિક વ્યવસ્થા તંત્રએ આપ જુઓ શામિયાનું અહીંયા આપણે જે મતદાન મથક પર છીએ ત્યાં શામિયાનું બાંધવામાં આવ્યું છે અને હાઇડ્રેશનની પણ પૂરતી વ્યવસ્થા છે। તો તમામ પ્રકારની વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે। આપણે બસ આપણા મતથી ગરમીને હરાવવાની છે। કયા બાબતને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે? લોકોના જહેનમાં શું છે? હું માનું છું કે જે પ્રકારે ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે, તમામ લોકો માત્ર ને માત્ર વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે। ડૉક્ટર સાહેબના ધર્મપત્ની છે, એમની સાથે વાત કરીશું। આપે મતદાન કરવા માટે પહોંચ્યા છો, ગઈકાલથી જ નક્કી હતું સાથે મતદાન કરવા માટે જશો? જી ચોક્કસપણે। આ જેમ આપણે કોઈ પણ બીજા પ્રસંગો છે એમાં સાથે જતા હોઈએ છીએ તો આ પણ એક લોકશાહીનો પર્વ છે। તો જેમ ઘરના સાથે ટૂંકા આપણે મનાવતા હોઈએ છીએ એવી રીતે ચોક્કસ એનો પરિવાર સાથે મનાવીએ એવી બધાની લાગણી પણ હોય છે અને એમાં એક અનેરો આનંદ પણ હોય છે। લોકોને શું કહેવા માંગશો જે લોકો પરિવાર વગેરે એકલા મતદાન કરવા માટે જઈ રહ્યા છે, પરિવાર સાથે નીકળે માટે? ઘરની અલગ જવાબદારી અને સુવિધાઓ પ્રમાણે ઘરના અલગ અલગ વ્યક્તિઓ માટે આવતા હોય છે બહાર, જેમ કે ગૃહિણીઓને ઘરનું કામ હોય છે। આજ તો રવિવાર છે એટલે લગભગ ક્યાંય ઓફિસની કે એટલી કોઈ પ્રોબ્લેમ નહીં હોય, બટ તો પણ જેમને પણ જે રીતે વ્યવસ્થા પ્રમાણે લાગે એ પ્રમાણે એકલા આવે થાય તો પરિવાર સાથે આવે। થોડી બધી આમ તો સંસ્થાઓએ બધી પ્રિપરેશન કરી છે, બટ છતાં પણ એવું લાગે તો પોતાની સાથે છત્રી રાખે, લીંબુ શરબત જેવી વૃદ્ધો અગર હોય ઘરમાં, જે લોકો દવાઓ કે એવું લેતા હોય તો એમના માટે એવી વ્યવસ્થાઓ સાથે પણ મતદાન અવશ્ય કરે એવી આપના ચેનલના માધ્યમથી હું સર્વ ગુજરાતીઓને, બધા વડોદરાવાસીઓને નમ્ર અપીલ કરું છું। વડોદરાના સાંસદ અને તેમના ધર્મપત્ની અહીંયા પહોંચ્યા છે મતદાન કરવા માટે, તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વડોદરાના સાંસદનું કહેવું છે કે જેટલા પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તેમના દિમાગમાં એક વાત વિકાસની છે અને વિકાસને ધ્યાનમાં રાખીને જ તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।